સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાંપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેને અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોંસ કે સુસુ કે સુઈસ એવા નામથી પણ ઓળખે છે. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. બરાબર. હવે આગળ જોઈએ વન્ય જીવન સંરક્ષણ યોજના. ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. બરાબર, ટૂંકમાં બધી આપી છે યોજનાઓ. હવે પહેલું છે વાઘ પરિયોજના. તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં, તો 20મી સદીની શરૂઆત એટલે ક્યારથી થશે? તો 1901 થી અને 2000, 1901 થી 2000 જે છે 20મી સદી થઈ. બરાબર. અત્યારે આપણે ચાલે છે 2020, મતલબ કે 21મી સદી શરૂ થઈ ગઈ એમ 2001 થી. બરાબર. તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં, એટલે કે આઝાદી પહેલાની વાત થઈ, ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971 આઝાદી 1947માં મળી, એ પછીના ઘણા વર્ષો પછી 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. બરાબર. તો શરૂઆતમાં કેટલા હતા? 40,000 જેટલા સદીની શરૂઆતમાં, મતલબ 1901ની આસપાસમાં. હવે આગળ છે દીપડો. તો દીપડો એ બિલાડી કુળનો છે એ પ્રજાતિ. બરાબર. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. બરાબર. તો ચિત્તો અને દીપડામાં ફરક છે કે ભાઈ આમાં એના પર જે ટપકા છે એનું ઝુમખું હોય છે. બરાબર. એવા ઝુમખાઓ હોય છે. જ્યારે પેલામાં ઝુમખા નહીં પણ છૂટા છૂટા ટપકા હોય છે ચિત્તામાં. અહીંયા નીચે ચિત્રમાં આપેલો છે ચિત્તો, પહેલાં એ જોઈ લઈએ. તો ભારતના જંગલોમાં સંપૂર્ણ નામશેષ થયેલ છે. બરાબર. હાલમાં તે કુદરતી આવાસો માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થા એટલે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. બાકી જંગલોમાં તે નામશેષ આવે છે. બીજું છે હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ શરૂ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. બરાબર. ઘણી જગ્યાએ રેલવે લાઇન જે કરેલી છે, તો ઘણી જગ્યાએ સાંભળવા મળશે કે ટ્રેન જે છે, કોઈ બી ટ્રેન, તો એની ટક્કરથી અમુક હાથીઓ મરી ગયા કેવું એમ. બરાબર. તો હાલ દેશના તેના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું જરૂરી છે. બરાબર. પછી હવે બીજી વસ્તુ છે કે ઘણી જગ્યાએ જે ફાટક હોય, રેલવે ફાટક, બરાબર, હાથીઓ ત્યાંથી ને પસાર થતા હોય. હવે ફાટક માનવવિહીન હોય, બંધ કરવાનું, તો ત્યાં આગળ આ ટ્રેનથી હાથીઓના અથડાવ અકસ્માત ઘણા બને છે. તો એના માટે શું કરવામાં આવે છે કે એવા નવા પ્રયોગ શરૂ કરવામાં આવેલા છે કે એ વિસ્તારમાં મધપૂડા રાખવામાં આવેલા, મધપૂડા વિકસાવવામાં આવે, મધમાખીઓ એમ. બરાબર. જે ટ્રેન આવવાની થાય એના અવાજથી, એના વાઇબ્રેશનથી પેલી મધમાખીઓને ખબર પડી જાય અને એ ઉડવાનું શરૂ કરી દે એટલા વિસ્તારમાં ઉડે એટલે હાથીઓ એ વખતે ત્યાં થઈને પસાર થાય નહીં. બરાબર. અને આવા પ્રયોગ સફળ છે ને એ વધારવામાં આવી રહ્યા છે. બરાબર. આ ખાલી એમને જાણકારી માટે. પછી આગળ છે હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. વાઘ માટે કેટલા છે? 44. હાથી માટે કેટલા છે? 26. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. ત્રીજું છે ગેંડા પરિયોજના. તો આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ એટલે ઓછી સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના કે ભાઈ એ રીતનું નામ આપ્યું, જેમ ટાઈગર પ્રોજેક્ટ છે એ રીતે નામ આપ્યું અહીંયા રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે, મતલબ વધારીને એટલી કરવાનો લક્ષ્યાંક છે. પછી આટલું જાણવું ગમશે એક સિંગી ભારતીય ગેંડો. તો અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરબનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે. શું કેવો છે? તૃણાહારી, મતલબ વનસ્પતિ ખાય છે, ઘાસ ખાય છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. બરાબર. તો પછી હવે છે ઘડિયાળ પરિયોજના. તો ઘડિયાળ એ મગરની પ્રજાતિ થઈ. તમે જુઓ એનું મોં જે ચિત્રમાં, તો મગર કરતા પાતળું છે, એમ પાતળું ને લાંબુ એમ, જ્યારે મગર જાડો હોય છે, મોં પણ એકદમ જાડું. તો હવે એની વાત કરીએ તો મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી. પાંચમું છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર. બરાબર. તે મૃત ઢોરોનું માંસ ખાય છે. કે ભાઈ જે ગામના છેવાડે જ્યાં મૃત ઢોર નાખી દેવાતા હોય કે તો ત્યાંથી એ શું એનું માંસ ખાતા હોય અને શું કરતા હોય કે ભાઈ એ સડતું હોય અને એ રીતે ત્યાં સડો ના ફેલાય એના માટે એ રીતે માંસ ખાય, એ એનું પોષણ થાય. બરાબર. અને બે રીતે ફાયદો થાય, એટલે એને કુદરતની સફાઈ કામદાર એ રીતે કહ્યું. તો ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. છઠ્ઠું છે હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય, એ હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. હવે છે વન્ય અભયારણ્ય. તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો એ ત્રણેયનો ફરક જોઈએ. બરાબર. આગળ ત્રણેય વિશે તમે આગળ ધોરણ ભણી જશો, પણ થોડું અહીંયા ડિટેલમાં જોઈએ એનો ડિફરન્સ. તો વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય મતલબ સમાનાર્થી જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. આપણે તેનો પરિચય મેળવીએ. પહેલું છે અભયારણ્ય. ચોક્કસ, તો બધાનો ફરક બરાબર ધ્યાન રાખજો. તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ મતલબ પરવાનગી આપવામાં આવે છે. સત્તાધિકારી જે અધિકારી જે છે તેની પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. પણ આ પણ કોને? ત્યાંના સ્થાનિક લોકો માટે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. કે ભાઈ સિંહ માટેનું છે તો સિંહ, બરાબર, એવું અલગ અલગ જે પ્રાણીઓ છે એના માટેનું હોય તો એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે, બધા માટે નહીં. બરાબર. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુલનાગમ, આ બધા અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. બરાબર. તો અહીંયા નકશામાં જુદા જુદા આપેલા છે અભયારણ્યો. એમાં ગુજરાતમાં જુઓ ગીર, વેળાવદર, પછી છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયા જે જીવોને બચાવવાનું. બરાબર. તો એ રીતે અહીંયા આગળ જુઓ કે નકશામાં જે ડોટ આપેલા છે એ વન્યજીવ અભયારણ્ય છે. ફરી પછી છે જે સ્ટાર છે પક્ષી અભયારણ્ય છે, અને જે ટ્રાયેંગલ જે ત્રિકોણ છે લીલા કલર એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર. પછી છે અહીંયા તો આખા નકશામાં એ રીતે ક્યાં છે બરાબર જોઈ લેવાનું છે. હવે જોઈએ આગળ, અને તમે નવામાં આખું કોષ્ટક જે મોડે કરેલું છે એમાં બધા આવી જાય છે. હવે છે બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે, મતલબ વધારે ત્યાં કડક કાયદા વધારે લાગુ પડતા હોય, નિયંત્રણો વધારે હોય.
તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. મતલબ પેલામાં આવ્યું કોઈ વિશેષ પ્રજાતિને બચાવવા માટે હોય, એના માટે સંરક્ષણ. પણ અહીંયા કોઈ એક પ્રજાતિ માટે નહીં, પણ પારિસ્થિતિક તંત્ર મતલબ કે ત્યાંની વનસ્પતિ પણ આવી જાય, જીવજંતુઓ પણ આવી જાય, પક્ષીઓ પણ આવી જાય ને પ્રાણીઓ આવી જાય, બધું આવી જાય. તો તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. બરાબર. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પેલામાં શું કહ્યું કે ભાઈ પરવાનગી મેળવી અને તમે પશુઓ ચરાવી શકો છો, પણ અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. એની પહેલા પણ આપણે ચર્ચા કરી. બરાબર. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. પેલામાં શું હતું? ફક્ત રાજ્ય સરકાર, જ્યારે અહીંયા ગાડી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના સંકલનથી કરાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બરાબર. બીજું, તમે કેટલીક વાર ભણ્યા હશો ગીર અભયારણ્ય, અને અહીંયા ગીર શું આવ્યું? રાષ્ટ્રીય ઉદ્યાન. તો એવું કેમ? તો એવું ઘણું હોય છે કે ભાઈ શરૂઆતમાં એને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હોય, પછી જરૂરિયાત એમ લાગે કે હવે અભયારણ્ય કરતા અને રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે આવશે, તો એ રીતે અપગ્રેડ કરી, જેમ આપણે બધું અપગ્રેડેશન થતું હોય એમ એ સ્ટેટસમાંથી બીજા સ્ટેટસમાં મૂકતા હોઈએ. દાખલા તરીકે અત્યારે કોરોનાનું ચાલે છે, તો કે ભાઈ 3 પ્રકારના ભાગ પાડેલા છે. બરાબર. રેડ ઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન. હવે કોઈ ઓરેન્જ ઝોન, અત્યારે કોઈ જિલ્લો છે કે ભાઈ એને ગ્રીન ઝોન જાહેર કર્યો છે, પણ એમાં કેસ આવવાના શરૂ થયા તો એને પછી ઓરેન્જ કરે, પછી વધારે પ્રમાણમાં થાય તો એને રેડ ઝોન. તો એ રીતે કે ભાઈ તમે ઘણું એવું વાંચશો કે ભાઈ પહેલાં એને અભયારણ્ય તરીકે જાહેર કર્યું, ફરી પાછું એને રાષ્ટ્રીય ઉદ્યાન. તો એ રીતે બદલાતી સ્થિતિ પ્રમાણે પણ એનું સ્ટેટસ જે છે એ બદલવામાં આવે છે. બરાબર. તો એટલા માટે અહીંયા આ ગીર, આમાં અત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. શું? કયા માપદંડો, કયા નિયમો? તો આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, મતલબ ત્યાં જે રહેતા હોય, બરાબર, તો એ લોકોની જે રીતિ રિવાજો છે કે ભાઈ એમાં એક મોટું વિજ્ઞાન સમાયેલું હોય છે. બરાબર. આપણને એ બધી બાબતો વિશે જાણતા હોતા નથી. તમે ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી કે આ બધી ચેનલ પર આ બધું ડોક્યુમેન્ટરી આવતી હોય કે જે જંગલમાં ત્યાંની જે પ્રજાતિ રહેતી હોય, એમને અત્યારની આ જે બહારની જે દુનિયા છે, મોબાઈલ છે કે કેમેરા છે કે વાહનો છે, આ કશી જ ખબર નથી હોતી. ને એવી જંગલમાં એવા છે છેવાડા વિસ્તારમાં જ્યાં રહેતા હોય છે, તો એ લોકોની જે પરંપરાઓ ને બધું એનો અભ્યાસ એ બધું બતાવવામાં આવે છે. અને એમાં પણ કઈ કઈ વૈજ્ઞાનિક બાબતો સમાયેલી છે ને એ બધું બતાવવામાં આવતું હોય છે. બરાબર. તો એ તમે ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી પર એના પર બધું જોઈ શકો એમ. તો એટલે અહીંયા સાંસ્કૃતિક વિવિધતાનો મતલબ એ જે પરંપરાઓ ને બધું જે જાણે છે એનું સંરક્ષણ થવું જોઈએ એમ. બરાબર. ઘણી ઔષધિઓ અને એ બધું આપણને ખબર હોતી નથી, એ લોકોને ખબર હોય છે એમ કે કયા રોગમાં શું કરવું શું નહીં એમ. તો શું કહ્યું? જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. બરાબર. મેં જે આગળ ચર્ચા કરી છે, ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે કે જેથી ત્યાં સંશોધન કરવામાં આવે, પ્રશિક્ષણ, તાલીમ આપવામાં આવે. બરાબર. કે કોઈ પ્રજાતિ, કોઈ સંખ્યામાં ઘટાડો થયો છે, વનસ્પતિ છે કે જંતુ છે, તો એની સંખ્યામાં વધારો કરવા માટે શું શું કરવું જોઈએ, એ બધા સંશોધનો, એની તાલીમ, એ બધું થાય છે. તો શું કહ્યું? જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. સવલતો મતલબ સુવિધાઓ. આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં, મતલબ આ પ્રકારે જે જાહેર કર્યું તે વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. બરાબર. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો, ખૂબ મોટો વિસ્તાર થયો તો એટલો ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. બરાબર. પહેલા અભયારણ્ય તરીકે હતું, પણ હવે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયું છે. આટલું જાણવા મળશે. એમાં હવે છે ભારત અને ગુજરાતની વાત કરીએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં કેટલા છે? 18. તો ગુજરાતમાં 1. બરાબર. જે અહીંયા કચ્છના રણની વાત કરીએ તે. પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન, તો ભારતમાં 103 અને ગુજરાતમાં કેટલા છે? 4. પછી છે અભયારણ્ય, તો આખા ભારતમાં 531 ને આ છે 23 અત્યારે ગુજરાતમાં. બરાબર. તો આ
પહેલાંના પુસ્તક જે છપાયેલું છે એ પ્રમાણે હોય, અત્યારે કોઈકમાં ફેરફાર પણ થયો હોય, પણ આપણે તમારે તો અહીંયા પુસ્તકમાં જે આંકડા છે એ પ્રમાણે લખવાનું રહેશે, બરાબર. એ જવાબ. હવે આગળ છે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય મતલબ એને નિવારી ના શકાય, બરાબર, એને અટકાવી શકાય એમ નહીં, બરાબર. તો વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, જરૂરી છે, આવશ્યક છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવો એટલે ખરાબ અસરો, તો દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ સંપૂર્ણપણે નાશ થાય કે સંકટમાં આવે છે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામે ઘણા ખરા દૂરવર્તી હોય છે. મતલબ નજીકમાં તરત એના પરિણામો આપણને ના દેખાય, ખરાબ પરિણામો, પણ 100, 200, 500, 1000, 2000 એમ ઘણા લાંબા ગાળે દેખાય, અને પછી એ સમયે કે આ જે નુકસાન જે છે એની ભરપાઈ થઈ શકે નહીં, બરાબર. એટલા માટે પહેલેથી જાગૃત બનવાનું છે. અને આ જે અહીંયા આગળ આવ્યું આહાર શૃંખલા, તો આપણે વિજ્ઞાનમાં પાછળના પાઠોમાં ભણી ગયા છે, બરાબર. તો કે શું કહ્યું કે કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા હોય છે. હવે ઘણીવાર એને ખાલી સાદા ઉદાહરણથી સમજાવીએ કે ભાઈ આપણે રોટલી, દાળ, ભાત, શાક આટલું ખાતા આવીએ, ચલો દાળ મળવાની બંધ થઈ ગઈ તોય આપણે જીવી લઈશું કે ભાઈ રોટલી, શાક, ભાત ખાઈ લઈશું. પણ એક સમય એવો આવશે દાળ મળવાની તો અત્યારે બંધ થઈ ગઈ, ચલો પછી શાક મળવાનું બંધ થઈ જશે, તો રોટલીના ભાત ખાઈને જ ચલાવીશું. પછી ભાત બનાવવાનું બંધ થઈ જશે, રોટલી મળવાનું બધે. કહેવાનો મતલબ અત્યારે તો આપણું અસ્તિત્વ ટકી રહેશે, કોઈ વસ્તુ નથી હોતી, તો પણ ધીમે અમુક વર્ષો પછી એના કારણે બીજાના કારણે ત્રીજું એ લુપ્ત થતું જશે અને અંતે પરિણામે આવશે કે સમગ્ર નષ્ટ થશે, બરાબર. તો સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. મેં બહુ સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવ્યું એમ, બરાબર. કે આપણા અત્યારે જેનું કોઈને જીવ ગમે તે કોઈ કડી નષ્ટ કરી દીધી તો આપણને 100-200 વર્ષ આપણું જે જીવન છે કે 2-5 પેઢીઓ છે એમાં કંઈ દેખાશે નહીં, એટલે પણ આગળ એની અસર અનુભવાશે, બરાબર. તો મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છે તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. શું કે ભાઈ અત્યારે જે આપણે ખરાબ પરિણામો ભોગવીએ છીએ અત્યારે, પણ દાયકાઓ પહેલા, દશકાઓ પહેલા, બરાબર, જે બેકાળજી સેવી એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી એટલે તાત્કાલિક જરૂરિયાત છે. પછી આટલું જાણવું ગમશે એમાં હેણોતરો. તો આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં, શુષ્ક મતલબ રણ વિસ્તાર છે તેવા, અથવા તો અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવરમાં અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો એટલે પગલાં, જે પગ છે એના જે ચિહ્નો છે તો એ પદચિહ્નો મતલબ પગલાં, એના પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. કે ભાઈ ઘણીવાર જે જંગલ ખાતા હોય, જે બધા આ બાબતે જે સંશોધન કરતા હોય તો પ્રાણીઓની ગણતરી છે અથવા તો કે આ પ્રાણી હશે કે નહીં, તો એ પગલાં ઉપરથી ઓળખી કાઢે કે ભાઈ આ પગલાં સિંહના છે, વાઘના છે, આ પ્રાણીના છે, તે પ્રાણીના, એની બરાબર. નાનું પ્રાણી નાનું છે કે મોટું છે કે એવું બધું એમ. ફરી છે આગળ છે જાણવું ગમશે એમાં ડુગાંગ. તો આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના તે હાલમાં અત્યંત ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ, જે અંદર ઘાસ હતું તે, અને વનસ્પતિ છે. પણ ક્વચિત તે જળચરોનો આહાર પણ કરે છે. તો જળચરો મતલબ બીજા જે જીવજંતુ છે, જળચરો જે જળમાં જે પ્રાણીઓ છે તેનો, બરાબર. કે ભાઈ
આમ શું છે કે ભાઈ શાકાહારી એટલે કે ઘાસ ને વનસ્પતિ ખાય છે, પણ ક્વચિત કોક વખત કે જ્યારે ના મળે તો એ માંસાહાર પણ કરી દે છે, મતલબ કે બીજા જળચરોનો આહાર, એ માછલીઓ છે, નાની માછલીઓ એ બધું ખાય છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેના શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. એક સમયે ડુંગાલ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે ત્યાં જ્વલ્લે જ મતલબ ભાગ્યે જ જોવા મળે છે. બરાબર છે.